અંબાજીમાં ખાતરનો કાળો કારોબાર। અંબાજીમાં ખાતરના નામે ઉઘાડી લૂંટ, ખાતરની કૃત્રિમ અછત સર્જી હોવાનું કૌભાંડ। મોડી રાત્રે ખાતરની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે। તો મોડી રાત સુધી બાઇક અને રિક્ષાઓમાં ખાતરના કટ્ટાની હેરાફેરી। બાતમીના આધારે રાત્રિ દરમિયાન ખાતરનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યું। ગોડાઉન ખોલાવતા પોલીસને 37 જેટલા ખાતરના કટ્ટા મળી આવ્યા। તો ખાતર ડેપોના સંચાલકે પોતાના ગોડાઉનમાં જગ્યા ન હોવાથી અન્ય ગોડાઉનમાં મૂક્યા હોવાનું જણાવ્યું છે। પોલીસે તેનું હયાત ગોડાઉન ખોલાવી જોતા પોતાનું ગોડાઉન ખાલી મળ્યું હતું। પોતાના ગોડાઉનમાં જગ્યા હોવા છતાં અન્ય ખાનગી ગોડાઉનમાં ખાતર સંગ્રહ કરાયાનો ખુલાસો થયો છે, જે બાદ ચકચાર મચી છે। તો બાઇક અને રિક્ષાઓમાં ખાતરના કટ્ટાની હેરાફેરી કરવામાં આવતી હતી। જાણી જોઈને ખાતરની કૃત્રિમ અછત સર્જવામાં આવી હતી। આ સમગ્ર કૌભાંડ સામે આવતા અંબાજીમાં કઈ રીતે ખાતરના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે તેનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, પરંતુ રાત્રે કઈ રીતે ખાતરની હેરાફેરી થઈ રહી છે તેનો પણ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જાણી જોઈને ખાતરની કૃત્રિમ અછત સર્જી હોવાનું કૌભાંડ। મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, અંબાજીમાં જે પ્રકારથી ખાતરના નામે ઉઘાડી લૂંટ થઈ રહી છે, જાણી જોઈને જે કરવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી, કોણ કરી રહ્યું છે આ બધું? લુબના આપને બતાવી દઉં કે જે રીતે અંબાજી દાંતા પંથકમાં હાલ તબક્કે ખાતરની ભારે અછત જોવા મળી રહી છે। એક બાજુ ખેતીવાડીમાં ઘઉં લાલ પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં ખાતરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો જે છે ખાતર માટે લાંબી લાઈનો લગાવતા હોય છે, ત્યારે ચોક્કસપણે ખેડૂત સંચાલકો એવું કહી રહ્યા છે કે ખાતર પૂરતું અમને મળતું નથી, જેના કારણે એક બેગ આપવી પડે છે। પણ આ ચોંકાવનાર હકીકત ત્યારે સામે આવી છે કે ત્યારે આ રાત્રિ દરમિયાન જે છે ખાતરની હેરાફેરી થતા જોવાના વિડીયો કેટલાક સામે આવ્યા છે। એટલું જ નહીં, જે ખાતરની અછત છે, અછત જોવા છતાં એક બાતમીના આધારે પોલીસે એક રેડ કરી હતી અને એના અંદરથી લગભગ 37 જેટલા ખાતરના કટ્ટા મળી આવ્યા હતા। જો કે તેણે ખુલાસો એવો કર્યો હતો કે પોતાના ગોડાઉનમાં જગ્યા નથી, પણ ગોડાઉન પણ તપાસ કરતા ખાલી ગોડાઉન મળી આવ્યું હતું। અને ચોક્કસપણે કહી શકાય છે કે પોલીસે પણ રાત્રે જે તે અધિકારીઓને જે તે વિસ્તારને જાણકારી આપી હતી અને એ અધિકારીઓ પણ આજે અંબાજી પહોંચશે અને ચોક્કસપણે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એવું કેવું હતું કે કદાચ આનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। અને કૃત્રિમ અછત જ નહીં, પણ જે છે ઊંચા ભાવે જે 266 રૂપિયાનો ભાવ છે તેની જગ્યાએ 300 થી 350 ભાવ લેવાતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। અને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ ખાતરની અછત છે અને બીજી બાજુ મોંઘા ભાવે ખાતર અપાતા હોવાનું, અને ત્રીજી બાજુ આજે ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। લુબના, બિલકુલ મહેન્દ્ર, એક તરફ તો ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું અને અહીંયા જે પ્રકારથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, કોણ છે તેની પાછળ, તંત્રને હજુ સુધી આ દેખાયું કેમ નથી, તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસપણે કહી શકાય છે કે આ ઘટના જે સમગ્ર ઘટના છે 2 દિવસથી ચાલી રહી છે અને 2 દિવસની અંદર કહી શકાય છે કે 24 કલાક ઉપર થવા સુધી હજી સુધી કોઈ પણ જાતની એવી ઠોસ કાર્યવાહી થઈ હોય તેવું જોવા નથી મળી રહ્યું। અધિકારીઓ પણ આજે રજા હોવાનું પણ જણાવ્યું હતું, પણ તેમ છતાં અંબાજી આવવાનું તેમને જણાવ્યું છે। અને આ કોણ જાણે કેમ આમને કેમ છાવરવામાં આવી રહ્યા છે અને આના પાછળ કોઈ ચૌધરી ગ્રુપના કે વ્યક્તિ હોવાનું પણ સામે આવી રહ્યું છે। અને તેઓ જે છે એમ કેવું છે કે અમારા ખાતર અમારે પહેલી વાર ધંધો કરેલો છે અને લાંબા સમયથી ગાડી આવી હતી અને લાંબા સમય બાદ આ ખાતરનું જે તે વિતરણ કરવાનું હોવાથી હાલ તબક્કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તે બાબતને લઈને હજી કોઈ પણ ચૂંટણી એમને ખોલી નથી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે બાદ ખેડૂતોમાં રોષ છે। સુરતના રાંદેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અચાનક પડી જતા આધેડ જાળીમાં ફસાયા। ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10મા માળે જાળીમાં ફસાયો વ્યક્તિ બારી નજીક સૂતા હતા, એ દરમિયાન અચાનક પડી જતા બારીમાં ફસાયા। 8મા માળે બારીની બહારના ભાગે લાગેલી જાળીમાં પગ ફસાઈ ગયો હતો। તો બીજી તરફ ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। 1 કલાકની જહેમત અને મહા મહેનત બાદ જીવ બચાવી લેવાયો છે। તો જે પ્રકારથી આ ચોંકાવનારી ઘટના સુરતના રાંદેરમાં બની છે, જેમાં કઈ રીતે ફસાયા છે આ તે જોવા મળી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું। 8મા માળે લાગેલી જાળીમાં એક શખ્સ છે તે ફસાયો હતો, જે બાદ અનેક સવાલો। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, ખૂબ જ ચોંકાવનારી ઘટના, 8મા માળે જે પ્રકારથી આ વ્યક્તિ ફસાયો છે, શું વધુ માહિતી? બિલકુલ, રાંદેર ઝોનના જંગીરપુરા વિસ્તારની આ ઘટના છે। ડી માર્ટ પાસે આવેલા ટાઈમ ગેલેક્સીના એ બિલ્ડિંગમાં 10મા માળેથી એક આધેડ નીચે પડ્યો હતો। જોકે 27 વર્ષીય નીતિનભાઈ ઘરની બાલ્કની પાસે સૂતા હતા અને અચાનક તેઓ ત્યાંથી પડી ગયા અને 8મા માળની બાલ્કનીમાં ફસાઈ ગયા હતા। સૌથી પહેલા તો સમજ નથી આવતી કે બાલ્કની પાસે કેવી રીતે સૂતા હતા અને બાલ્કનીમાંથી પડ્યા તેને લઈને મોટા સવાલો ઉભા થાય છે। જોકે આ આધેડ
જે રીતે 8મા માળની બારીમાં ફસાઈ ગયા હતા, તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. 3 ફાયર સ્ટેશનના અલગ અલગ ફાયર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. કહી શકાય કે 10મા માળેથી સેફટી બેલ્ટ દ્વારા કેટલાક ફાયર અધિકારીઓ ઉપરથી ઉતર્યા હતા અને કેટલાક લોકો 8મા માળની બાલ્કની કટ કરી 1 કલાકની જેમત બાદ આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એટલે કે ફાયર વિભાગની સુંદર કામગીરી છે. પણ જે વ્યક્તિ આ 10મા માળેથી 8મા માળે આવ્યો તેને લઈને ચોક્કસ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ કીર્તિ, જેવી રીતે આપે જણાવ્યું કે આવી રીતે કઈ રીતે ઊંઘી રહ્યા હતા અને કઈ રીતે નીચે ફસાઈ ગયા, કારણ કે આ વાત ગળે નથી ઉતરી રહી. 10મા માળે ગેલેરી પાસે ઊંઘી રહ્યા હતા કે પછી બારી પાસે ઊંઘી રહ્યા હતા અને સીધા 8મા માળે પડ્યા. વિચિત્ર વાત લાગી રહી છે. પરિવારજનો સાથે આપને કોઈ વાતચીત થઈ? શું કહ્યું તેમણે? બિલકુલ, પરિવારજનો અત્યારે હોસ્પિટલ ખાતે છે અને આ મામલે કશું બોલવા તૈયાર નથી. અમારા દ્વારા તેમની સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ સૌથી મોટી વાત છે કે બાલ્કનીમાં કહી શકાય કે આગળ જે પ્રકારની લોખંડના એંગલ લાગેલા હોય છે, તો આ આધેડ એવો કેવી રીતે સૂતો હતો કે 10મા માળેથી પટકાયો અને 8મા માળે ફસાઈ ગયો? કારણ કે જે રીતે જે ફસાયો છે તે બી માત્ર એક બારી છે. તો આ આધેડ બારીની અંદર સૂતો હતો કે શું, તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયર વિભાગે ચોક્કસ સુંદર અને રેસ્ક્યુની કામગીરી કરી છે, પણ આને લઈને જે સવાલો ઉભા થયા છે, પરિવાર સામે આવીને બોલે તો જ ખ્યાલ આવશે. પણ ચોક્કસ આ એક ઘટના વિચિત્ર ઘટના છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ. તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે તે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે. વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી છે. બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલના જંગલોમાં 5 પાંજરા મૂકવામાં આવ્યા. વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરતા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા. વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રે બહાર ન સૂવા, ઢોરોને યોગ્ય રીતે બંધ જગ્યામાં રાખવા સૂચના આપી છે. મૃતક બાળકના પરિવારને વન વિભાગના નિયમ મુજબ મળવાપાત્ર રકમ માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઝાડીમાં છુપાયેલા દીપડા દ્વારા આ બાળક ઉપર હુમલો કરવામાં આવેલો અને આ બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું. આની જાણ થતાં તરત જ વન વિભાગની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ વિભાગની ટીમ સાથે ડેડ બોડીને રિકવર કરી વધુ પીએમ માટે બાજુની સિવિલ હોસ્પિટલ સુબીર ખાતે એને ખસેડવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાઓ પર એવી 5 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે. ત્યાં પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને આ દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સીસીટીવીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી આરંભી છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવક ઉપર હુમલો કરીને ફરાર થઈ જાય છે. સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ પણ હાથ ધરી છે. તો મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોનો આતંક. સુરતમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે જે પ્રકારથી આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય જોવા નથી મળી રહ્યો. કોન્ટ્રાક્ટરના પાપે યુવકે જીવ ગુમાવ્યાનો આરોપ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે. ટ્રક પર ચડેલા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. માટી જોવા ટ્રક ઉપર ચડ્યો હતો યુવક. જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકા રોડ બનાવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ટ્રકમાં માટી ભરવામાં આવી રહી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા યુવકને ટ્રક ઉપર ચડી માટી જોવા કહેતા કરંટ લાગ્યો. ટ્રકની ઉપર રહેલા 3 ફેસ જીવંત વાયરમાં યુવકનું શરીર અડી જતા કરંટ લાગવાથી મોત નીપજ્યું. બીજી તરફ યુવકના મોતને લઈને લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં તેવી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી. સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીને હોટલ ફાયર સેફટીની એનઓસી લેવાની હતી. એનઓસી માટે ઈશ્વર પટેલે 1 લાખની માંગ કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સુરતની આ સમગ્ર ઘટના હોટલની ફાયર એનઓસી માટે અધિકારીએ લાંચ માંગી હતી. રાજ્યમાં લાંચિયા બાબુઓનો રાફડો ફાટ્યો છે. 8 દિવસમાં 10થી વધુ લાંચિયા બાબુ ઝડપાયા છે. સુરેન્દ્રનગરમાં ઈડીએ સપાટો બોલાવી દીધો છે. કલેક્ટર સહિત 4 લોકો સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. તો આ તરફ સુરત ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા છે. કૃષ્ણકુમાર બનેસંગ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં લાંચનો આરોપ. ફરિયાદના આધારે સુરત એસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ટ્રક ચાલક પાસે 90,000ની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના 3 કર્મચારીઓ સામે 4 વર્ષે ગુનો દાખલ કર્યો છે. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન સામે લાંચ લેવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે મહેસાણાના વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે. ડોક્ટર હર્ષિત પટેલ 20,000ની લાંચ લેતા ઝડપાયા. કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને પકડ્યા હતા. આવી રીતે ખેડામાં લાંચિયા પોલીસ કર્મી ઝડપાયા છે. તો મહેસાણા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. અગાઉ સુરતમાં પીઆઈ અને વકીલ લાંચ લેતા ઝડપાયા હતા. નર્મદામાં જળાશય યોજનાનો કર્મચારી લાંચિયો ઝડપાયો. તો ઈડરમાં ક્લસ્ટર કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયો છે. કચ્છના નખત્રાણાના મંડળીના માનદ મંત્રી પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. સુરેન્દ્રનગરની સબજેલમાંથી ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે. સબજેલ કેદીઓ માટે ફરી એકવાર મહેલ સાબિત થઈ. અમદાવાદ ઝડતી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેલમાં આવેલા માતાજીના મંદિરમાં પૂજાની સામગ્રીમાંથી 4 મોબાઈલ તેમજ માતાજીના ફોટો પાછળથી 2 મોબાઈલ મળી આવ્યા. સ્થાનિક જેલ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અરવલ્લી ગિરિમાળાના વિવાદનો મામલો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ગુજરાતમાં કોઈ ફરક નહીં પડે. રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની મંજૂરી આપવામાં નહીં આવે. ખનન કે વ્યાપારીકરણ માટે સરકારે કોઈ મંજૂરી આપી નથી, બોલ્યા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. હાલ ખોટો પ્રચાર થઈ રહ્યો છે, કોઈ ખોટા પ્રચારમાં આવવું નહીં. ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીના રક્ષણ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ. અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે 4,426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે. આગામી વર્ષે પણ 4,890 હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે. આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી. એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી. પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક. બાળકી પર શ્વાને હુમલો કર્યો. શ્વાને બાળકીને બચકા ભર્યા. ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો. બાળકને નીચે પાડીને બચકાઓ ભર્યા. જૂનાગઢની વાણંદ સોસાયટીની ઘટના. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો સ્થાનિકોએ બાળકીને બચાવી હતી. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, લોકોમાં પણ રોષ છે. ગલીમાંથી પસાર થતી બાળકી પર જે પ્રકારથી શ્વાને હુમલો કર્યો છે તે બાદ લોકોમાં ડરનો માહોલ. શ્વાને બાળકીને બચકા ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં એક બાળકી છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બાળકી છે તે ગલીમાંથી પસાર થઈ રહી હતી. અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અમાર, શું છે સમગ્ર ઘટના?
ચોક્કસ કે દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ઘટના સામે આવી છે. જુનાગઢ શહેરના વાણંદ સોસાયટી વિસ્તારમાં 2 દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં બાળકી જઈ રહી હતી ત્યારે અચાનક જ એક શ્વાન આવી ચડે છે અને તેને બચકા ભરે છે. સ્થાનિક લોકો ત્યાં હાજર હોવાથી બાળકીને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઈજાઓ ગંભીર પહોંચી હતી. તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ લોકોની માંગ છે કે આ શ્વાનને અહીંથી દૂર કરો, પરંતુ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરીમાં ક્યાંક ઢીલાસ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આમાં જે પ્રકારથી લોકોમાં પણ ડર છે, કારણ કે જે માસૂમ બાળકો હોય છે સૌથી વધારે તેઓ ભોગ બનતા હોય છે. બાળકીની હાલત કેવી બતાવવામાં આવી રહી છે અને લોકોમાં કેવો રોષ? ચોક્કસ બાળકીને કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ નથી થઈ, ગંભીર ઈજાઓ કોઈ મોટી જાનહાનિ નથી થઈ. તેને ત્યાં જે પછડાટ લાગતા તે પડી ગઈ હતી ને તુરંત જ ત્યાંથી લોકોએ તેને બચાવી લીધી હતી. જો કોઈ સ્થાનિક લોકો ન હોત તો મોટી જાનહાનિ થઈ શકત, પરંતુ લોકોની એક જ માંગ છે કે આ શ્વાનને છે તે દૂર કરવામાં આવે, કારણ કે અવારનવાર આ રીતની ઘટનાઓ બને છે, પરંતુ મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં રોષ. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટ શહેરની વધુ એક ખાનગી શાળા વિવાદોમાં આવી છે. TGES વાડી સ્કૂલ વિવાદોમાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન થયું ફૂડ પોઈઝનિંગ. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પિકનિક માટે લઈ ગયા હતા. પિકનિક પૂર્ણ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતની જાણ કરી છે. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે કમિટી બનાવી. 26 ડિસેમ્બરે શાળામાં જઈને તમામના નિવેદન લેવાશે. તો શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોંધશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે SK કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કંઈક જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા, પહેલા ધોરણના બાળકોને, અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાલીનો મેલ અમારા ત્યાં આવેલો છે. અમે એ બાબતે 3 જણની તપાસ ટીમ મૂકી છે. એમાં એક અમારા વર્ગ 2ના અધિકારી અને 2 નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે. આ અવસરે મુખ્યમંત્રી ₹526.78 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોની ભેટ નગરજનોને આપશે. સાથે જ સાંજના સમયે સંગીત પ્રેમીઓ માટે અલગ અલગ કાર્યક્રમો રજૂ કરાશે. ત્યારબાદ ભવ્ય કાર્નિવલ પરેડ યોજાશે, જેમાં રંગબેરંગી ઝાંખીઓ અને કલાકારો દ્વારા ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાશે. આ વખતના કાંકરિયા કાર્નિવલમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવનાર છે, જેમાં લોકો દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે. લોગો સાથેનું આ બલૂન મોઝેક તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500 કરતાં વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે. તમામ લોકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ કાંકરિયાના દરેક ખૂણે ચાંપતી નજર પણ રાખશે. લેસર શો આપણે વાત કરીએ, તદુપરાંત સ્ટેજ નંબર 2 અને 3 પર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એની અંદર આપણે વાત કરીએ કે નેલ આર્ટ છે, મહેંદી સ્પર્ધા છે, એવા અનેક કાર્યક્રમો. સવારે આપણે વાત કરીએ કે યોગા, ઝુંબા, આપણે વાત કરીએ કે લાફિંગ ક્લબ દ્વારા અનેક કાર્યક્રમો, આ કાંકરિયા બ્લડ ડોનેશનના કેમ્પ, આ પ્રકારના કાર્યક્રમ થવાના છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 7 દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ શહેરના જ નહીં પરંતુ ગુજરાત બહારના પણ અનેક લોકો છે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. કાંકરિયા કાર્નિવલ 2025ની તડામાર તૈયારીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને જે તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદનો સૌથી મોટો કાર્નિવલ, 7 દિવસનો આ કાર્નિવલ કે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં જ્યારે આટલો મોટો કાર્નિવલ છે તેનું આયોજન થતું હોય ત્યારે કાંકરિયા કાર્નિવલની તમામ રૂપરેખા છે 7 દિવસની, તેમાં મોટા કલાકારો છે તેઓ ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અહીં અનેક કલાકારો છે કે જે સ્ટેજ ઉપર જોવા મળશે. સ્ટેજ નંબર 1 ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં પહેલીવાર એવું આયોજન કરવામાં આવશે કે કાંકરિયા કાર્નિવલ છે તે ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અનેક વિશેષતાઓ છે તેમાં જોવા મળશે કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે કાંકરિયા કાર્નિવલ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે અને 7 દિવસ માટે લોકો છે વિનામૂલ્યે અહીં પ્રવેશ કરી શકશે. વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વિશેષ પ્રકારના આયોજનમાં આપણે એ પણ જણાવી દઈએ કે પહેલીવાર ડ્રોન શો, ફેશન શો, જગલ શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે દુબઈમાં યોજાતો પાયરો શો પણ અહીં કરવામાં આવશે. એટલે અમદાવાદમાં જાણે કે દુબઈ જેવો જલસો હોય તેવો જલસો અહીં છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરમાં ત્રિદિવસીય વીર બાળ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુરુદ્વારાથી શ્રી ગુરુસિંઘ સભા દ્વારા ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે મક્કમતાથી મુગલ સુલતાનત સામે ઝઝૂમી પોતાના જીવનની આહુતિ આપનાર બાબા ફતેહસિંહજી, વીર બાલ યોદ્ધા બાબા જોરાવરસિંહજી, બાબા જુજારસિંહજી અને બાબા અજીતસિંહજીની શૌર્ય ગાથાને ઉજાગર કરતા સાહેબજાદા ફિલ્મનું જાહેર નિદર્શન રાખવામાં આવ્યું હતું. આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે બોલ સુરવીરોની શૌર્ય ગાથાની પ્રતીતિ કરાવતી સેલ્ફી પોઈન્ટનું પણ લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે થયેલ ઉજવણીની શરૂઆત અંતર્ગત જામનગરમાં લોકોને જોડાવા આહવાન કર્યું હતું. ત્યાં ફ્લાયઓવરની નીચે ગુરુદ્વારાની બાજુમાં જ ગુરુદ્વારા રોડ પર એક ખૂબ સુંદર ડોક્યુમેન્ટરી આજ આપણા ઉજળા ઇતિહાસ વિશે અહીંયા દેખાડવામાં આવે છે. વડોદરામાં હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દ્વારકાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે બોલ્યા શંકરાચાર્ય. કહ્યું, બાંગ્લાદેશ પર ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે સરકાર. બાંગ્લાદેશમાં તમામ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ભારતમાંથી છૂટા પડેલા બાંગ્લાદેશની હેસિયત શું છે આપણને જ આંખ દેખાડે છે. આ મામલે કેન્દ્ર સરકાર તુરંત કાર્યવાહી કરે. ऑपरेशन सिंदूर, बांग्लादेश है क्या हमारे सामने? क्या हैसियत है बांग्लादेश की हमारे सामने? हमारे हिंदू भाइयों को मार रहे हैं वो, और हमारी सरकार शांत बैठी हुई है. तुरंत कदम उठाना चाहिए. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી. સીધા દ્રશ્યો અત્યારે આપ ગાંધીનગરથી જોઈ રહ્યા છો. વાજપેયીના જન્મદિવસને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે. ગાંધીનગરમાં પણ રાજ્ય સરકાર ઉજવી રહી છે સુશાસન સપ્તાહ. ગાંધીનગર ચ3 સર્કલની સુશાસન સર્કલ નામકરણ કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ચ3 સર્કલ પર મૂકવામાં આવી છે. 1.19 કરોડના ખર્ચે ચ3 સર્કલની નવીનીકરણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાજપ શહેર હોદ્દેદારો અને સમર્થકો હાલ ઉપસ્થિત છે, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની ડિઝાઇન સુપ્રસિદ્ધ શિલ્પકાર ડોક્ટર રામ વાનજી સુથાર દ્વારા કરવામાં આવી છે. મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ જેટલી રાખવામાં આવી છે, જે બ્રોન્ઝ ધાતુની બનાવાઈ છે. તો ગાંધીનગરમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે. જે પ્રકારથી સમગ્ર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો, આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની જન્મ જયંતિ છે અને ગાંધીનગરમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમને યાદ પણ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની ડિઝાઇન સુપ્રસિદ્ધ શિલ્પકાર ડોક્ટર રામ વાનજી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની વિશેષતાઓ પણ છે. મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ જેટલી રાખવામાં આવી છે, જે ખાસ બ્રોન્ઝ ધાતુથી બનાવવામાં આવી છે. તો ગાંધીનગરથી સીધા દ્રશ્યો. ગાંધીનગર ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. 2 દિવસની રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ છે. રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ અને એસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ અધિકારીઓ સાથે 12 કલાકથી વધુ સમય વિતાવ્યો. સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતના ડીજીપીએ તમામ અધિકારીઓના કામની પ્રશંસા કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે નવા વિષયોને મોટા મનથી સ્વીકારતા શીખવું જોઈએ. આખા વર્ષમાં દરેક એકમમાં જે કામગીરી થઈ છે એ ખૂબ સરાહનીય અને ખૂબ પ્રશંસનીય રહી છે. કાયદા વ્યવસ્થાની બાબત હોય, ક્રાઇમની બાબત હોય, કમ્યુનિટી આઉટરીચની બાબત હોય, દરેક વિષયો દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી થઈ છે. જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. આપણે ઘણીવાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે. ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામને સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે. કે જે વિકાસ સહાયજી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય, એ બંનેમાં ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે.